તો ગાઈઝ જબરજસ્ત પ્રેરણાના બસ સ્ટેન્ડમાં અને પબ્લિકના અલગ આપણે દુબઈ જવું હતું કે હું દુબઈ આપણે દુબઈ જવા માટે જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું આજના એક અમારા નવા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે કરવાના છે જોરદાર પ્રેન્ક અને પ્રેન્કમાં મારા ભાઈ એવું કરવાના છે કે હિંમતનગરની પબ્લિકના જઈને આપણે પ્રશ્ન પૂછ્યું કે ભાઈ મારે દુબઈ જવું છે તો કઈ બસ આવશે કેટલા વાગે આવશે એવા અલગ અલગ યુનિક પ્રશ્ન પૂછ્યો અને પબ્લિકનો રિસ્પોન્સ જોઈએ કે કેવો રિસ્પોન્સ રહેશે બાકી તમે બધા વિડીયોમાં બને રહેજો વિડીયોને એન્ડ સુધી જોજો બાકી ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અચ્છા બેટે ઓ કાકા अभी मजा आएगा ना भिड़ो આપણે દુબઈ જવું હતું કેવું શોધ રિક્ષા મળે દુબઈ જવું હતું રિક્ષા શોધી મળે કે दुबई હા દુબઈ पता नहीं दूसरे को पूछ सकते હે दुबई का पता नहीं है હા તે આપણે હોય જી आने पूछी जो कोई કને हाँ छोकरा છોકરો ને हाँ આ કેવું પાકિસ્તાન જવું હોય તો આપણે કેવું અરે लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? દુબઈ જવું હતું રિક્ષા શોધી હે તઈ મત નખો નહીં ઓહો આપણે મોટા ભાઈ દુબઈ જવું હોય તો કેવું હે क्या जाओ દુબઈ જવું હોય તો એ રિક્ષા શોધી મળે કે रिक्शा સમ ના મળે દુબઈની આપણે આ તળાવમાં જવું હોય આ પોણી તો જવાય અને છે નહીં નાલું કેનાલ નહીં જવાય અરે ગલબલા કાલબેલે કર જડી લે हूँ કાલબેલે કે કાલબેલે ઓ તેની ને બેલે क्या काल આ કાલબેલે બેલે ઓલે બોલો ઓલે અરે બોલો બોલે ગાલબેલે બેલે ને તો તેની જાન બની એની ગલે ને તુર્રા તો બડે ગલ્લે પડે ગલ્લે પડે ગલ્લે ચમડે અલે રે તો ચીમડી ગણી કીધી એ ઉબડી હે ના ઈંગણી ને એ બડા ઉડુ મુઆ ને ગલે અલે ગલે ચલો પેલા હડે કને બેટા ગલ્લા ગલ્લા હું તો કાકા મજામાં આપણે અમેરિકા જવું હતું કે ક્યાંથી જવાય कैसे लोग रहते हैं यार अमेरिका तो कौन जाऊ पड़ गया होगा બૈરું લેવા જવું છે અમેરિકા अमेरिका में भी आ जाता है અરે તાણે ગોળો લાવીએ ને દોરો साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं। દોરું બૈરું લાવીએ ને नहीं बता એટલે હે શોથી જવાય ગયો તો ખરા डेपो में जो खबर से બસ મળી જાય कैसा लगा मेरा मजाक? हाँ ડાયરેક્ટ અમેરિકા મળી જાય આ બધા આગળ જીવનમાં જવું પડે છે અરે એવું છે ઓ કાકા મજામાં ક્યાં ફરો છો યાર તમે અરે આપણે દુબઈ જવું હતું કે હું હા દુબઈ જવું છે દુબઈ એ હું કરું હું આપણે બૈરી લેવા જવું છે દુબઈ તો કરું હું તમે કોઈક સગવડ કરી આલો મને તો કંઈ ફાવતું જ નથી આપણે મુહિમ પૂછતો હતો કે દુબઈ જવું અમારે તે હેમાં જવું પડે ચોથી જવાનું મને શું ખબર પડે યાર તો તમારી જે મરજી તો એ અમનગરના છો અરે નાવડી છે બીજી છે એમાં જવા જતા નાવડીમાં એટલે મારે ઘણું પૈસા નથી અને મારે જવું છે દુબઈ એટલે એ તો તમે એને આમ તમ ના મોકલે હે અરે તો શું તો પણ એ તો ક્યાં ઓ માસી મજામાં આપણે દુબઈ જવું હતું કે હું હે દુબઈ જવું હતું દુબઈ એમાં જવાય મારે રિક્ષા બિક્ષા બતાવો તો નજીકમાં છો ભાઈ મને શું ખબર બગા હું તો એટલે તો હિંમતનગરનો એટલે તો લોકેશન પૂછું છું મારે જવું છે દુબઈ એટલે તો તમને ખબર હોય ને તો હું તો કીધું કોઈ ઓળખી રાખો હું તો તમારું ના હે તમને ખબર છે દુબઈ આમ દુબઈ જવું હોય તો દુબઈ કોઈ એમને જવાય છે અને તમે અમારા જીવન પૂછો છો પેલા બસ કોઈ પેલા ઈ પૂછવું પડે ક્યાં પૂછવું પડે હાઈવે પર પૂછવું પડે તાને હા ના તો જેલો વેલો હોય આ મને પૂછો તો ભાઈ સારું હેડો તા પૂછશે બીજા કોકને તા પૂછો તાને બીજા કોઈ તમને ખબર ઓળખતા નહીં તો એ શું એ તો હું એ તમને નહીં ઓળખતો પણ આ તો ખબર હોય તમને કદાચ એટલે પેલા ભાઈ કહેતા હતા કે આગળ પૂછો ફોન વાળા છે રીતે ના સારું હેડો હાઈવે ઉપર જો ગમે તે કોઈ કે હાઈવે પર હે ને સારું ના લીખો કેવા
તો ગાઈસ પબ્લિકના મસ્ત રિસ્પોન્સ આવે છે. એક બાજુ હોય આવી જાય છે ઘણી વખત તો, પણ આપણે મોકલીએ વિક્રમભાઈને અને થોડા ઘણા પબ્લિકના રિસ્પોન્સ જોઈએ વિક્રમભાઈ જોડે. વિકાજી રેડી છો ને? હા બાજી. આપણે પબ્લિકમાં જઈને બધાને પૂછવાનું છે કે દુબઈ જવા માટે રસ્તો કયો છે, દુબઈ જવા માટે કઈ રિક્ષામાં જવાય, બાજી દુબઈ જવા માટે છે રિક્ષામાં જવાય. હા એવું બધું તમારે પૂછવાનું. હા. બરોબર, માઇક તમને ભરાઈ દેવું હા. અને કેમેરા આ બાદ કોઈ જોવાનું નહીં ને ખબર ના પડી દેવી જોઈએ. બરોબર, રેડી ને? ચલો ગાઈઝ हम વિકાજીને મોકલ લે. रुको जरा सबर करो. માથે દુબઈ જવું હોય તો હા દુબઈ ચોકન જાવ બામુ તો પીવાની કારી માન દુબઈ જવું હોય તો દુબઈ. પીવાની લે ક્યાં આયેલા હોય કન તું અરે અમેરિકા જવું હતું આપણે, હું ભાડું લે છે? નહીં જાય. દુબઈ, જાપાન, પાકિસ્તાન એ નહીં જાય. અરે રે, તો જવું તમારે આટલો અમેરિકા જવું હતું મારે. અમેરિકા જે એમ બેજો જહે સાચું? હું ભાડું લે છે? જે હાલ હોય જે હાલ હોય પકડ દે. હે હા ખરું ખરું. चकला कोई दी बात न बने यार. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? અમેરિકા અમેરિકા હું ભાડું લે છે? હે લઈ લો કે અમેરિકા હું ભાડું લે છે? ગરીબ નું મારે છે યાર. અરે આમ હતો ગરીબ નો હતો ભાડું મળે કે સાચું કેવું અમેરિકા જવું છે. અબે સાલે. મિત્રો મોસ્ટલી પબ્લિક બધી ઓળખી જાય છે રિક્ષાવાળા, અને જે બીજા નથી ઓળખતા એમનો જોરદાર રિસ્પોન્સ રહે છે. બાકી અત્યાર સુધીમાં તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી લેજો મારા ભાઈ, બરાબર છે? અને કોઈ સજેશન આપવું હોય તો કોમેન્ટમાં તમારું સજેશન આપજો. તો ચલો તાન આપણે જઈએ નેક્સ્ટ લોકેશન પર. અને મોરલી વગાડી વગાડી વાદી. તો આ ભાઈને પૂછીએ આપણે. ઓ મોટા ભાઈ, આપણે દુબઈ જવા માટે કયો રસ્તો છે કે હું નહીં ખબર? આ તો વિજાપુર રોડ ઉપર. ન જીકાવ કામ રાત નહીં મને હું કહેતો તે આ વિજાપુર જશે આ તો. આજે વિજાપુર થી આગળ આવે કશે બાજા હે દુબઈ કે છે બાદ વરવાન પછીથી ખબર તો આગળ પૂછજો. इतनी खुशी. હે યાદ આવ્યું યાદ આવ્યું શું કર્યું? इतनी खुशी मुझे आज तक. આપણે દુબઈ જવું હતું કે હું દુબઈ કોઈ બાયપાસ જતરા હોય ને कितना मासूम था मैं. એટલે છે બાદ જવાનું મને હરખું કયો આરટીઓ થઈને છે બાદ વરવાનું પછી આ સાઈડ. ઓ બેન, આપણે દુબઈ જવા માટે નહીં ખબર? મજા આયા. ગાઈઝ એક કાકો આવે છે એને પૂછીએ આપણે. ઓ ચાચા, અરે કેમ છો? અમારો નજીક આવો એક વાત કેવું તમને. આપણે દુબઈ જવું હતું કે હું દુબઈ? હા દુબઈ શોધી જવાય એ ખબર નહીં. ભૂલા પડ્યા છે અમે ભૂલા પડ્યા છે. દુબઈ તો હે દુબઈ ખબર નહીં યાર. નજીક આવો હમણાં ઓછો સંભળાય છે. મન ના કરશે. સાચું હોય છે દુબઈ જવું હોય તો કે હું બીજા કોઈને પૂછ્યું કેટલું પૂછ્યું? અરે ઘણું પૂછ્યું આરામ ચાલે. તે તમે શું નીકળ્યા દુબઈ? હા દુબઈ જોઈ લે દુબઈ. એવું હે? આ ચાટાને પૂછો. ઓ ભાઈ સાહેબ, આપણે દુબઈ જવું હતું કે હું હા દુબઈ જવું હતું દુબઈ. दुबई जाना है दुबई. रस्तो क्या रस्तो? रास्ता कहाँ पे हम घूम गए हैं. दुबई जाना है हमको. दुबई जाना है. हाँ हाँ हम घूम चुके हैं हाँ. और अभी घूम रहे हैं बाइक लेके, लेकिन पता नहीं चल पा रहा है कौन सा रास्ता है. ये यहाँ से दुबई जाएंगे डायरेक्ट. दुबई इधर आके हाँ आगे दुबई है ना? मालूम नहीं, किसी और को पूछ लो ना भाई. आपको पता नहीं है. नहीं हमको पता नहीं. ઓ ભાઈ સાહેબ, ઓમાં નજીક આવો નહીં કોમ છે. આપણે દુબઈ જવું હતું કે હું अच्छा. દુબઈ दुबई जाऊँ सर. અરે હેડો તમે બે જાવ અરે આવો બેહો. મિત્રો આપણે આવી ગયા છે હિંમતનગરના બસ સ્ટેશને અને થોડી જ વારમાં આપણે જઈએ હિંમતનગરના બસ સ્ટેન્ડમાં અને પબ્લિકના અલગ યુનિક પ્રશ્ન પૂછીએ અને જોઈએ કે ભાઈ પબ્લિકનો કેવો રિસ્પોન્સ રહે છે.
ગાઈસ જે ઉધાર્યું હતું ને એવું આપણને રિએક્શન જોવા મળી નહીં મારા ભાઈ. શાબાશ બેટા. તો હવે આપણે જઈએ છીએ બીજા એક લોકેશન પર અને તો જઈને પબ્લિકનું રિએક્શન લઈએ. ठीक है. તો ગાઈસ જબરજસ્ત પ્રેન્ક કર્યું હતું મારા ભાઈ આજે અને હું આશા રાખું છું કે તમને બધાને મજા આવી હે. બાકી અત્યારે હાલ આપણે આવ્યા છીએ એક વિડીયો બનાવવા માટે, રીલ બનાવવા માટે રેલવે સ્ટેશન. જોઈ લો મારા ભાઈ, આ માલગાડી છે બરાબર. આમાં ટોટલી હિંમતનગરનો બધો માલ સામાન અહીંથી જ સપ્લાય થતો હોય છે આખા ઇન્ડિયામાં. દેખાય એટલે તમને બધાને મેં વિચાર કર્યો કે મારા હિંમતનગર વાસીઓ, સાબરકાંઠા, અરવલ્લી વાસીઓને આપણે ઘર બેઠા જ રેલવે સ્ટેશન બતાવીએ બરોબર. બાકી તમને બધાને આજનો અમારો વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય, ટેક કેર એન્ડ જય માતાજી. વિક્રમભાઈ કેવી મજા આવી? મજા આવી. મજા આવી ગઈ ને? હા. સરસ સરસ સરસ.